ઓપ્સ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાય. નમો આયરિયા. નમો ઉવચ્છાયા. નમો લુવે સવ સાગુણ. એસો પંચ નમુકારો. સપપાવપણાસણો. મંગલાનં ચ સવેસી. પઠમં હવૈ મંગલમ. ઈચ્છારોધે સંવરી. પરિણતિ સમતા યોગે રે. તપતે એહિ જ આત્મા. વર્તે નિજ ગુણ ભોગે રે. વીરજિનેશ્વર ઉપદિશે તમે સાંભળજો. આત્મ ધ્યાની આત્મા. સિદ્ધિ મળે સવિયારી રે. પરમાત્મા મહાવીર દેવના શાસનને પરમાર્થને પામી રત્નશેખર સુરી મહારાજા ગુરુ ગૌતમ સ્વામીનું આલંબન લઈ શ્રેણિક મહારાજાની સમક્ષ શ્રીપાળ રાજાના રાસ અંતર્ગત નવપતજી ભગવંતનો મહિમા વર્ણવી રહ્યા છે કે આપણા માટે તરવાનું સર્વશ્રેષ્ઠ આલંબન એ નવપતજી ભગવંત છે. એમાં પણ અત્યારે આજે નવમા તપપદની આરાધનાનો મંગલમય દિવસ. પંચ પરમેષ્ઠી ભગવંતમાં દેવ તત્વ અને ગુરુ તત્વ, સાધક તત્વ અને સિદ્ધ તત્વ, દેવ અને ગુરુ છે. તો દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ સાધના તત્વ છે, ધર્મ તત્વ છે. સાધક આત્મા સાધનાનો સહારો લઈને સિદ્ધિ પદ સુધી પહોંચી શકે. એમાં પણ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર આવે એટલે મોક્ષ માર્ગની યાત્રાનો પ્રારંભ થઈ જાય. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિજી મહારાજા કહે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો એ મોક્ષ માર્ગનો પ્રારંભ તો કરી લીધો, પરંતુ ભૂતકાળના અનંતા ભવોમાં બાંધેલા અગણિત એવા અંતરાય કર્મ જ્યારે ઉદયમાં આવે, અશાતા વેદનીય ઉદયમાં આવે, ત્યારે આપણી મોક્ષ માર્ગની સાધના વેરવિખેર થઈ જતી હોય છે. આપણને પણ બધાને અનુભવ છે કે જ્યાં સુધી શાતા વેદનીય હોય, વિશેષ કોઈ અંતરાય ન હોય, ત્યાં સુધી ધર્મ આરાધના સરસ રીતે આપણે કરી શકીએ. પરંતુ આવા પવિત્ર દિવસોમાં પણ સવારે ઉઠ્યા અને માથું એકદમ પકડાઈ ગયું, તરત જ બ્રેક ક્યાં વાગશે? દેરાસર આવવામાં, ધર્મ કરવામાં. એ દિવસે એવું નહીં થાય કે આજે ચા નથી પીવી, માથું બહુ દુખે છે. તો એ દિવસે એવું નહીં થાય કે ચાલો આજે વિગયનો ત્યાગ કરી દઈએ, લુખ્ખું સુખ્ખું ખાઈએ તો એના કારણે મારું માથું જલ્દી મટી જશે. પણ તરત જ આપણે ખાવા પીવા પહેરવા ઉઠવા બધું એનું એ જ રાખીશું, કટ ઓફ કરીશું તો ધર્મને કરીશું. તો ધર્મ કરવામાં પણ સ્પેશિયલ પુરુષાર્થ ઘણો બધો કરવો પડે છે. પરાણે ધર્મના ક્ષેત્રમાં આવવાનું મન થાય છે, સહજતાથી આપણે પહોંચી શકતા નથી. જે વખતે સહજતાથી પહોંચવાનું છે ત્યાં સહજતાથી પહોંચતા નથી, ને જ્યાં પરાણે પુરુષાર્થ કરીને જીવન પૂરું કરવાનું છે ત્યાં ખૂબ સહજતાથી સંસારના કાર્યમાં આપણે જોડાઈ જઈએ છીએ. અને એના કારણે આત્મા ઉપર અગણિત એવા કર્મ લાગી રહ્યા છે. ગઈકાલે થોડીક વિચારણા આપણે ચારિત્ર પદની પણ કરી હતી કે ચારિત્ર પદ શું કરે?
આવતા કર્મને અટકાવે. જે પણ નવા કર્મ આવી રહ્યા છે એને અટકાવવાનું મુખ્ય કામ ચારિત્ર પદની આરાધના કરતું હોય છે. ચારિત્રના ભેદ શાસ્ત્રકાર ભગવંતોએ 17 પણ બતાવ્યા અને 70 પણ બતાવ્યા. એની પદ્મવિજયજી મહારાજાની ઢાળમાં લખે છે 17 ભેદ છે જે હનારે 70 પણ થાય રે. તો એ 17 ભેદ અને 70 ભેદથી જે પુણ્યાત્મા ચારિત્ર પદની આરાધના કરતો હોય એને મુખ્ય શું લાભ થાય? આવતા કર્મ અટકી જાય. નવા આવતા કર્મ જે આશ્રવ તત્વ કહેવામાં આવે એને અટકાવીને સંવર કરે, એટલે આવતા કર્મને અટકાવે. એવા ચારિત્ર પદની આરાધના 5 સમિતિ 3 ગુપ્તી પૂર્વક પાડવાનું શાસ્ત્રકાર ભગવંતો બતાવી રહ્યા છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આદાન બન મત્ત નિખેવાણ સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, એની વિચારણા ઓલરેડી આપણે પહેલા કરેલી છે. અને 3 ગુપ્તી, મન, વચન ને કાયા, એને ગોપવી રાખવા. અહીંયા 17 ભેદની અંદર કહે છે કે 5 જે સાધુ ભગવંતના મહાવ્રત હોય એનું મુખ્યતયા પાલન કરવા દ્વારા 5 પ્રકારના હિંસા વગેરે જે આશ્રવો છે, હિંસા કરવી, જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, અબ્રહ્મનું સેવન કરવું અને પરિગ્રહ કરવો, આ 5 પ્રકારના આશ્રવોને રોકનાર એ સંયમી આત્મા પોતે ચારિત્ર પદની આરાધના કરતો હોય છે. 17 ભેદમાં પહેલા 5 આશ્રવોને રોકે, પછી 5 સ્પર્શેન્દ્રિયના વિષયોને અટકાવે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય, એના વિષયની અંદર લોલુપ ન થાય. સહજતાથી જે પુણ્ય છે ભોગવવા મળ્યું છે ભોગવે, પણ બહુ એકમેક થઈને ન ભોગવે. બહુ રાગદ્વેષ થઈ અને 5 ઇન્દ્રિયની અંદર પોતે રમણતા ન કરે. બહુ જ સામાન્ય રીતે સહજતાથી એ 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરે, એટલે કે એ ઇન્દ્રિયના વિષયોથી દૂર જવા માટે પ્રયત્ન કરે. ત્યારબાદ ક્રોધ વગેરે 4 કષાયોને કંટ્રોલ કરે. ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 કષાયોને કંટ્રોલ કરે. 5 આશ્રવ દ્વારોને બંધ કરે. 5 પ્રકારની ઇન્દ્રિયોના વિષયોને નિગ્રહ કરે. 4 પ્રકારના ક્રોધ વગેરે કષાયો, ક્રોધ, માન, માયા, લોભ, એ 4 પ્રકારના કષાયોથી પોતે મુક્ત થાય અને મનદંડ, વચનદંડ અને કાયાદંડ, એનાથી પોતે વિરામ પામે. મનથી જે પાપો લાગી રહ્યા છે, મનથી કર્મ આવી રહ્યા છે એને અટકાવવા પ્રયત્ન કરે. વચનથી આડું ઉવડું બોલી અને જે કર્મ બંધાઈ રહ્યા છે એનાથી બચવા પ્રયત્ન કરે. અને કાયાથી જે કંઈ અશુભ પ્રવૃત્તિઓ થઈ રહી છે એનાથી પોતે બચવા માટે પ્રયત્ન કરે. તો આ પ્રકારે 17 ભેદ શાસ્ત્રકાર ભગવંતો ચારિત્ર પદના દર્શાવી રહ્યા છે. એનો જ વિસ્તાર કરવામાં આવે તો 70 ભેદ પણ થઈ શકે. ખાલી આપણે નામથી વિચારણા કરી લઈએ તો પ્રાણાતિપાત, વિરમણ વગેરે 5 મહાવ્રતોને ધારણ કરે. ક્ષમા વગેરે 10 પ્રકારનો જે યતિ ધર્મ છે એનું પણ સુંદર રીતે પાલન કરે. 17 પ્રકારના સંયમ જીવનની સાધનામાં લાગે. 10 પ્રકારની વ્યાવચ છે એને પણ પોતે જીવનમાં અપનાવે. 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને જેઓ ધારણ કરે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયની સુંદર રીતે આરાધના કરે અને 12 પ્રકારના તપ એનું પણ આચરણ કરે અને ક્રોધ વગેરે 4 કષાયોનો નિગ્રહ કરે. આ રીતે 70 ભેદ પણ શાસ્ત્રકાર ભગવંતો ચારિત્રના બતાવી રહ્યા છે. તો આ 70 ભેદે જે પુણ્યાત્મા ચારિત્ર પદની આરાધના કરે એના જીવનની અંદર શ્રેષ્ઠ કક્ષાનું ચારિત્ર ઉદયમાં આવે. અને એ ચારિત્ર શાસ્ત્રકાર ભગવંતો 5 ભેદે બતાવી રહ્યા છે. પહેલું સામાયિક, જે અત્યારે આપણે, હું અને તમે ઘણી બધી વખત કરતા હોઈશું, ઘણા કરી પણ રહ્યા છે. તો ચારિત્રની શરૂઆત ક્યાંથી થાય? ઘણી વખત છે ને ઇન્ડિયાની અંદર ગુરુ ભગવંત પ્રવચન આપે ને તો કોઈ પ્રશ્ન કરે, યંગસ્ટર્સ હોય કે સાહેબ બીજા બધાની અંદર છે ને પહેલા પ્રેક્ટિસ કરાવવામાં આવે અને પછી એમાં એને જોડવામાં આવે. જેમ કે ડ્રાઇવિંગ શીખવું હોય તો પહેલા લર્નિંગ લાયસન્સ મળે, ડ્રાઇવિંગ શીખવાડે અને પછી એને પાકું લાયસન્સ આપવામાં આવે. આ દીક્ષા જીવનની કોઈ પ્રેક્ટિસ નહીં કરવાની, સીધું દીક્ષા લઈ લેવાની અને પછી ન પાડી શકાય તો શું થાય? ત્યારે ગુરુ ભગવંતો સમજાવે
કે જો શરૂઆતમાં 48 મિનિટના સામાયિકની અંદર તમે પ્રવેશ કરો, એ પણ સાદું જીવન જેવું જ જીવન છે. આપણે કહીએ છીએ સામાયિકમાં રહેલો શ્રાવક કોના જેવો ગણાય? સાધુ જેવો. સમણો ઇવ સાવઓ હવઈ જમહા. જ્યાં સુધી શ્રાવક સામાયિકમાં છે ત્યાં સુધી એ સાધુ જેવો ગણાય છે. તો ચારિત્ર જીવનના આસ્વાદની શરૂઆત સામાયિકથી થાય. એનાથી આગળ વધીને આખા દિવસનો પૌષધ કરીએ. સામાયિક 48 મિનિટનું સરસ કરતા ફાવી જાય, મન વચન કાયાને કંટ્રોલ કરી શકીએ, એટલે એનાથી એક સ્ટેપ આગળ વધીને આપણે પૌષધ પણ કરી શકીએ. દિવસનો પૌષધ સરસ થાય તો રાતના પૌષધની પણ અનુકૂળતા ગોઠવાઈ જાય, એટલે દિવસ અને રાતનો પૌષધ. એવા સામાયિક અને પૌષધ ઘણા બધા થાય એટલે ઓટોમેટિક ચારિત્ર પદની આરાધના, ચારિત્ર જીવન શું છે, સંયમ જીવન શું છે, એની અનુભૂતિ એને થવા માંડે. એનાથી આગળ વધીને હવે જો ચારિત્ર જીવન તરફ લગાવ લાગ્યો જ છે તો એને વધારે મજબૂત કરવા માટે ઉપદાન તપની આરાધના. ઉપદાન તપમાં સળંગ 45-47 દિવસ સુધી ચારિત્ર પદની જ આરાધના છે. તો એ બધું પ્રેક્ટિસમાં જ્યારે આવે ને ઉપદાન તપ સરસ રીતે કરી શકીએ એટલે આપણી નેટ પ્રેક્ટિસ પૂરી થઈ, લર્નિંગ લાયસન્સ પૂરું થયું. હવે પાકા લાયસન્સની તૈયારી કરવાની. અહીંયા કેટલા ઉપદાન કરીને આવ્યા હશે ને? ઘણા બધા છે. સરસ, અનુમોદના. તો હવે ઓગાની તૈયારી ખરી ને? ઉપદાન કરવાના શેના માટે? ચારિત્ર જીવનનો આસ્વાદ. કેવું સરસ અને ઉત્તમ સાધુ સાધ્વીજી ભગવંતો ચારિત્ર જીવન પાડી રહ્યા છે, એનો આસ્વાદ આપણને એના થકી મળે. તો પછી એ આસ્વાદને પરમેનન્ટ કરવા માટે હવે આ સંસારના ભોગ સુખોનો ત્યાગ કરવો પડે અને ચારિત્ર પદની આરાધના કરવી જોઈએ. તો આ રીતે ચારિત્ર જીવન પ્રાપ્ત કરવા માટે બધું આપણને નેટ પ્રેક્ટિસ સ્વરૂપે બતાવવામાં આવ્યું, સામાયિક, પૌષધ, ઉપદાન વગેરે. અને પછી આપણને એમ થાય કે ના, હવે હું ચોક્કસપણે ચારિત્ર પદની આરાધના કરી શકીશ, પછી ચારિત્ર જીવન અંગીકાર કરી શકાય. તો ચારિત્ર જીવનની શરૂઆત સામાયિકથી છે. એટલે પહેલો ભેદ ચારિત્રનો હોય તો એ સામાયિક છે. બીજા નંબરે છેદોપસ્થાનીય ચારિત્ર. સામાયિકની અંદર આપણે 48 મિનિટનો નિયમ કરીએ, પૌષધની અંદર 12 કલાકનો નિયમ કરીએ. એ જ પૌષધ દિવસ અને રાતનો કરીએ તો એમાં 24 કલાકનો નિયમ આવે. ઉપદાન તપમાં પ્રવેશ કરીએ એટલે પહેલા અઢારિયાનો ફિક્સ નિયમ આવે. એ પછી આગળ વધવાની ભાવના હોય તો એમાં આગળ વધતા વધતા 45 દિવસ, પછી બીજું ઉપદાન 35 દિવસ, ત્રીજું ઉપદાન 28 દિવસ, એ પ્રમાણે એની અંદર આવે. જ્યારે ચારિત્ર જીવન આ યાવત જીવ સુધીનું ઉચ્ચરવાનું આવે કે એક વખત ચારિત્ર જે જીવ પ્રાપ્ત કરે એને જાવત જીવ સુધી, કે હવે આ શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી હું સંયમ જીવનની સાધના કરીશ. આ પણ સામાયિક જ છે. હજી શાસ્ત્રકાર ભગવંતો આને સંયમ જીવનની શરૂઆત કહે છે, સંપૂર્ણ સંયમ જીવન નથી કહેતા, કે હજી આમાં નેટ પ્રેક્ટિસ જ છે. અને એ સામાયિક જે 48 મિનિટથી આગળ વધારીને યાવત જીવ સુધી લીધું, એની અંદર બરોબર સ્થિર થવા માટે એમના ગુરુ ભગવંતો એને સરસ રીતે ભણાવે, ગણાવે, તૈયાર કરે, તપની અંદર જોડે. આ બધું કર્યા બાદ ગુરુ ભગવંતને એમ લાગે કે હવે આ પુણ્યશાળી ચારિત્ર સરસ રીતે પાડી શકશે, પછી એને પાકું લાયસન્સ મળે. ત્યાં સુધી હજી ચારિત્રમાંથી પાછું આવવું હોય તો આવવાની શક્યતાઓ રહેલી છે, જેને આજે આપણે વડી દીક્ષા કહીએ છીએ. પહેલા દીક્ષા આપવામાં આવે અને પછી મહિનો, 2 મહિના, 6 મહિના જેવી ગુરુ ભગવાનને પાત્રતા દેખાય કે મારો શિષ્ય હજી તૈયાર નથી થયો તો હજી બીજા 15-20 દિવસ ટ્રેનિંગ આપો, હજી મહિનો, 2 મહિના ટ્રેનિંગ આપો. જ્યારે એવું લાગે કે ના, તપની અંદર પણ બરાબર સ્થિર છે, જ્ઞાનની અંદર પણ સરસ રીતે આગળ વધી રહ્યા છે અને હવે ચારિત્ર એનું પાક્કું થઈ જશે, વાંધો નહીં આવે, ત્યારે એને વડી દીક્ષા આપવામાં આવે, જેને શાસ્ત્રકાર ભગવંતો છેદોપસ્થાનીય ચારિત્ર કહે છે. છેદ ઉપસ્થાનનો
એટલે કે પહેલા જે કંઈ ચારિત્ર પાડ્યું એણે એનો વિચ્છેદ થઈ જાય, એની કોઈ ગણતરી કરવામાં આવે નહીં. અને જે દિવસે વળી દીક્ષા આપવામાં આવે ત્યારથી જ એના ચારિત્ર પર્યાયનો પ્રારંભ થાય. એટલે શરૂઆતનો મહિનો, 2 મહિના, 3 મહિના જે પણ ચારિત્ર પાડ્યું એનો વિચ્છેદ કરવાનો. અને હવે પાકું લાયસન્સ આપવાનું. ડ્રાઇવિંગ લાયસન્સ પાકું આવે એટલે લર્નિંગ લાયસન્સ જોડે રહે ખરું, ઓટોમેટિક કટ ઓફ થઈ જાય ને, એમ આગળનો જે દીક્ષા પર્યાય હોય એ ઓટોમેટિક કટ ઓફ થાય. એટલા માટે આ ચારિત્રનું નામ આપવામાં આવ્યું છેદોપસ્થાનીય ચારિત્ર. હવે એ સંયમ જીવનમાં સરસ રીતે સ્થિર થયા. 5મા 6ઠા ગુણસ્થાનકે રહેવા માટે પ્રયત્ન કરે, ત્યાંથી આગળ વધીને 7મા ગુણસ્થાનકને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે. એ વખતે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એના જીવનમાં ઉદયમાં આવે. પરિહાર વિશુદ્ધિ એટલે કે હવે આત્મિક ગુણોને ખીલવતા જશે. એના કષાયો ધીમે ધીમે બધા શાંત થતા જશે. અને કષાયો શાંત થવાથી ગુણસ્થાનકની શ્રેણીમાં પોતે આગળ વધી શકશે. અને ગુણસ્થાનકની શ્રેણીમાં આગળ વધશે એટલે પોતાના આત્માનું વ્યવસ્થિત રીતે રક્ષણ કરી આત્મા હવે દુર્ગતિમાં પડી ન જાય એના માટે પોતે વિશુદ્ધિપૂર્વક ચારિત્ર જીવનમાં આગળ વધશે. જેને પરિહાર વિશુદ્ધિ, ચારે બાજુથી આત્માની શુદ્ધિ માટેનો પુરુષાર્થ એનો સુંદર રીતે આગળ વધશે. એટલા માટે એને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવામાં આવ્યું. જે છઠ્ઠું 7મું ગુણસ્થાનક. તીર્થંકર ભગવંતો પણ જ્યારે સંયમ જીવન અંગીકાર કરે ત્યારે 6ઠ્ઠા 7મા ગુણસ્થાનકે જ રમણતા કરતા હોય છે. પછી જ્યારે એમના ચારિત્ર જીવનની વિશુદ્ધિ એક્સ્ટ્રીમ લેવલની વધી જાય ત્યારે ક્ષપક શ્રેણીના મંડાણ કરે. અને તીર્થંકર ભગવંત સિવાયના આત્માઓ ઉપશમ શ્રેણીના પણ મંડાણ કરે. 2 શ્રેણી આપણે ત્યાં બતાવેલી છે. ક્ષપક શ્રેણી એટલે કર્મનો ક્ષય કરતા કરતા આગળ વધે, અને ઉપશમ શ્રેણી એટલે કર્મને દબાવીને આગળ વધે. તો એમાં 10મા ગુણસ્થાનકે જ્યારે આત્મા પહોંચે ત્યારે એને સૂક્ષ્મ સંપરાય ચારિત્ર ઉદયમાં આવે, જેમાં આંશિક લોભનો ઉદય હોય છે. બહુ અલ્પ પણ લોભનો ઉદય હોય છે. એટલે સૂક્ષ્મ સંપ્રાય, થોડા ઘણા અંશે પાપ દોષ લાગવાની શક્યતા રહેલી છે. એવા આત્માઓ 10મામાંથી આગળ 11મા ગુણસ્થાનકે પહોંચે ત્યારે ક્ષપક શ્રેણી જેણે માંડી હોય, એટલે કે કર્મના ક્ષય કરતા કરતા જેઓ આગળ વધ્યા હોય, એ અવશ્ય 11માંથી 12મા ગુણસ્થાનકમાં જાય અને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ કરે. અને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ 12મા ગુણસ્થાનકને અંતે થાય, પણ પછી તરત જ 13મું ગુણસ્થાનક ઉદયમાં આવી જાય અને કેવલી ભગવંતોનું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી પોતે કેવળ જ્ઞાન અવસ્થામાં 13મા ગુણસ્થાનકે વિચરણ કરતા હોય. હવે જેને ઉપશમ શ્રેણી માંડી છે, જેને કર્મને દબાવ્યા છે, ખપાવ્યા નથી, દબાવ્યા છે, એ આત્મા 11મા સુધી પહોંચી શકે પણ અવશ્ય ત્યાંથી નીચે પડે. ઉપશમ શ્રેણીવાળા ઠેઠ વિતરાગતાના અનુભવ સુધી પહોંચી શકે પણ ત્યાં ટકી ન શકે, પાછા પડે અને ફરી પાછા 7મા 6ઠ્ઠા ગુણસ્થાનકે આવી જાય. એટલે ઉપશમ શ્રેણીવાળા ક્યારે પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ક્ષપક શ્રેણીવાળા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે. તો ત્યાં ચોથું જે ચારિત્ર છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, એ 10મા ગુણસ્થાનકે ઉદયમાં આવે અને 12મા ગુણસ્થાનકે એના અંતે જ્યારે કેવળ જ્ઞાન કેવળ દર્શન આવે ત્યારે યથાખ્યાત ચારિત્ર, જે રીતે અનંતા તીર્થંકર ભગવંતો કેવલી ભગવંતોએ પ્રરૂપિત કરેલું છે, યથાખ્યાત જે રીતે પ્રરૂપિત કરેલું છે એવું જ ચારિત્ર એ વખતે ઉદયમાં આવે અને એ આયુષ્યના અંત સુધી સાથે રહે. એટલે જી 12માના અંતે અને પછી 13મા ગુણસ્થાને કે સ્થિર થાય. હા, એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને. ના, ત્યારે એને ગુણ શ્રેણીનો ખ્યાલ ન આવે પોતાને કે હવે હું ક્ષપક શ્રેણીના મંડાણ કરું છું, 8મા પહોંચ્યો, 9મા પહોંચ્યો, 10મા ગુણસ્થાનકે પહોંચ્યો, એ કંઈ ખ્યાલ ન આવે.
એ પોતે પોતાના આત્મભાવની અંદર એટલો બધો લયલીન હોય, નવ તત્વની અંદર શુક્લ ધ્યાનની જે વિચારણાઓ બતાવી છે એના 4 પાયા બતાવ્યા છે. એમાં ત્રીજો પાયો શુક્લ ધ્યાનનો, એની અંદર પોતે એટલો બધો સ્થિર હોય કે એને આત્મા સિવાય બીજું કોઈ સંવેદન ન હોય, બીજી કોઈ વિચારણા ન હોય, બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય, આ દુનિયા શું છે એનું પણ ભાન ભૂલાઈ જાય, માત્ર આત્મદ્રવ્યની અંદર સ્થિર થઈ જાય. એનાથી કર્મનો ક્ષય વધતા વધતા એને 12મા ગુણસ્થાનકને અંતે જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે બધી ખબર પડે કે છેલ્લા કેટલા વખતથી હું કયા ગુણસ્થાનકે હતો, કેવી રીતે ક્ષપક શ્રેણીના મંડાણ થયા અને અત્યારે હું 13મા ગુણસ્થાનકે કેવી રીતે પહોંચ્યો. એ કેવળ જ્ઞાન થયા પછી ખબર પડે, પહેલા ખબર ન પડે. અને આ બધી ક્રિયાઓ એટલી બધી સૂક્ષ્મ છે કે આપણા જેવા નહીં, પણ જેને મનઃપર્યોગ જ્ઞાન સુધીનું જ્ઞાન મળી ગયું હોય, મતિ શ્રુત અવધિ ને મનઃપર્યોગ, એ લોકો પણ જાણી શકતા નથી. માત્ર કેવળી ભગવંત જ આ બધા પદાર્થોને જાણી શકે, આપણને સમજાવી શકે. જી હા, ઉપશમ શ્રેણીમાંથી નીચે આવે એનું પતન થાય, જે એની ભાવધારા એકદમ એક્સ્ટ્રીમ લેવલની પહોંચી હતી એમાં વિક્ષેપ પડે અને એના કારણે પોતે પાછો નીચે ઉતરે. હવે જ્યારે નીચે ઉતરે ત્યારે જો એની પ્રમત્ત અવસ્થા હોય, પ્રમાદ અવસ્થા હોય, તો પાછો 7મામાંથી 6ઠામાં, 6ઠામાંથી 5મામાં, 4થામાં યાવત પહેલા ગુણ સ્થાનકે પણ પહોંચી જાય મિથ્યાત્વ ભાવની અંદર. પણ જો એની અપ્રમત્ત દશા હોય કે ના, મેં આટલી બધી મહેનત કરી, હજી મને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ, લાવ ફરીથી મહેનત કરવા દે, તો એ ફરીથી પણ મહેનત કરે તો ક્ષપક શ્રેણીના મંડાણ કરી શકે. આ બંને શક્યતાઓ એ જીવની અંદર રહેલી છે. એનો પોતાનો પુરુષાર્થ કઈ દિશાનો હશે એના ઉપરથી એ ચડશે કે ઉતરશે એ નક્કી થાય. તો યથાખ્યાત ચારિત્ર જે રીતે તીર્થંકર ભગવંતોએ પ્રવૃત્તિત કરેલું છે એ પ્રમાણેનું ચારિત્ર જે જીવ પાડે એ જીવ અવશ્યમેવ તે જ ભવમાં મોક્ષે પહોંચી જાય, એનો અનંત ચારિત્ર ગુણ સંપૂર્ણતયા ખીલી જાય. આમ જુઓ તો મોક્ષમાં કોઈ પ્રવૃત્તિ તો છે નહીં, તો ત્યાં ચારિત્ર કઈ રીતે? પણ ત્યાં કહેવામાં આવ્યું કે ચારિત્ર નિશ્ચય દ્રષ્ટિએ કોને કહેવાય? આત્મ સ્વભાવમાં સ્થિરતા. એને જ્ઞાની મહાપુરુષો ચારિત્ર કહી રહ્યા છે. તો અનંતા સિદ્ધ આત્માઓ પોતાના આત્મ સ્વભાવમાં લયલીન છે. દુનિયા આખીને જુએ છે, દુનિયા આખીના ભાવોને જાણે છે, છતાં એની અંદર ઇન્વોલ્વ થતા નથી. જ્ઞાતા ભાવ, દ્રષ્ટા ભાવ એની અંદર જ પોતે સ્થિર થયેલા છે. જુઓ અને જાણો, ઇન્વોલ્વ ન થાવ. તો આ જ્ઞાતા દ્રષ્ટા ભાવથી દુનિયા આખીના તમામ જીવ અજીવના પર્યાયોને, ભૂતકાળના, ભવિષ્યકાળના, વર્તમાનકાળના બધું જાણે છે, જુએ છે, છતાં પોતાના આત્મ સ્વભાવમાં સ્થિર છે. એને જગતના જીવો સાથે કોઈ લેવા દેવા નથી. તો આ રીતે ચારિત્રના ભેદો આત્મા ઉપર આવતા કર્મને અટકાવે અને આત્માને આવતા કર્મથી બચાવે. હવે કર્મ આવતા અટકી ગયા, બચી ગયા, પણ જૂના કર્મ જે લાગેલા છે એને તોડવા કઈ રીતે? તો એના માટે એની સાથે જ કનેક્શનમાં બતાવવામાં આવ્યું તપપદ, જે પદની આરાધનાનો આજે મંગલમય દિવસ છે. આપણી ગાડી પૂરપાટ ઝડપે ચાલતી હોય, પણ અચાનક જો રોડ ઉપર બમ્પ આવી જાય તો આપણી સ્પીડ જે છે એ સ્લો ડાઉન થઈ જાય અને ધીમે રહીને આપણે એ માર્ગને પસાર કરીએ. એમ આપણો આત્મા જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ ત્રણની આરાધનામાં ઉદ્યમવંત બને, પુરુષાર્થમય બને, એટલે મોક્ષ માર્ગ તરફ આપણી ગાડી સડસડાટ ચાલવા માંડે. પણ ભૂતકાળમાં અનંતા ભવોમાં બાંધેલા એવા ચીકણા કર્મ, અંતરાય કર્મ, અશાતા વેદનીય કર્મ વગેરે ઉદયમાં આવે એ બમ્પનું કામ કરે. આપણી પૂરપાટ ઝડપે ચાલતી ગાડી એને અટકાવવાનો પ્રયત્ન કરે. ઘણીવાર તો એટલો મોટો બમ્પ આવે, ડાયવર્ઝન લેવું પડે, એવું પણ બને. તો આવા બધા જે અંતરાય કર્મ આપણા મોક્ષ માર્ગની આરાધનાને વેરવિખેર કરવા માટે ઉદયમાં આવતા હોય, એને દૂર કરવા માટે
તપ ધર્મની આરાધના શાસ્ત્રકાર ભગવંતો બતાવી રહ્યા છે કે તપ ધર્મ શું કરે, આવતા અંતરાયોને દૂર કરે. એના કારણે આપણું મોક્ષ માર્ગની સાધનાનો જે ફોર્સ છે એ નિરંતર એક સરખો ચાલ્યા કરે અને આત્મા જલ્દીથી મોક્ષે પહોંચી શકે. પણ અંતરાય કર્મ એક બે નથી. એવું નથી કે ચાલો એક બમ્પ ખસી ગયો એટલે હવે આપણી ગાડી સડસડાટ ચાલવા માંડશે. કેટલા અંતરાય, કેટલા અશાતા વેદનીય આત્માએ બાંધ્યા છે, મને કે તમને ખ્યાલ જ નથી. અને એના કારણે નિરંતર તપ ધર્મની આરાધના આપણને બતાવી. રોજે રોજ 24 કલાક તપ પદની આરાધનામાં જીવન ગુજારવાનું છે. ખાલી તીર્થંકર ભગવંતોએ આપણને પ્રરૂપણા કરી એટલું જ નહીં પુણ્યશાળી, એમણે સ્વયં જીવનમાં તપપદની આરાધનાને સાધના કરી છે. એમણે ખાઈ પીને જલસા કરીને કેવળ જ્ઞાન નથી મેળવ્યું. કોઈ પણ તીર્થંકર ભગવાનનું જીવન ચરિત્ર વિચારીએ તો દીક્ષા વખતે પણ તપ હતો, બરાબર છે. છઠનો તપ, અઠ્ઠમનો તપ, શાસ્ત્રમાં બધી વાતો આવે છે. દીક્ષા લીધા પછી પણ રોજે રોજ ખાવા પીને જલસા કર્યા હોય એવું તો બન્યું નથી. એમાં પણ કેટલી બધી તપ પદની આરાધના કરી, સાધના કરી. અને એમ કરતા કરતા નિરંતર જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી નિરંતર તપ પદને પોતે વળગી રહ્યા. એની સાધનામાં ઉત્તમ રીતે જોડાયા. મન વચન કાયાના તમામ યોગોને તપની સાથે સંલગ્ન કર્યા. આપણે 12 તપની વિચારણા કરેલી હતી પહેલા. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના આભ્યંતર તપ. દરેક તીર્થંકર ભગવંતો આ 12 તપની આરાધના ઉત્કૃષ્ટ રીતે કરે. અને શાસ્ત્રમાં નિશ્ચય દ્રષ્ટિએ ત્યાં સુધી લખ્યું છે કે 12 તપનું કોમ્બિનેશન થાય ત્યારે જ આત્મા સકામ નિર્જરા કરી શકે. ત્યાં સુધી અકામ નિર્જરા બતાવી. 12 તપનું કોમ્બિનેશન સકામ નિર્જરા કરાવે. હવે આપણે તો આંબેલ કરીને અટકી ગયા. ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, આ બધું તો વિચાર પણ નથી આવતો. તો એકલું આંબેલ તપની આરાધના આપણને મોક્ષે પહોંચાડશે? આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે. કોઈક ઉપવાસ કરે, કોઈક આંબેલ કરે, કોઈક એકાશનું કરે. જેટલું કરે છે એની અનુમોદના, ચોક્કસ સારી વસ્તુ છે, પણ એનાથી અટકી નથી જવાનું. આજે જે કંઈ આંબેલની સાથે બીજી બધી વિધિઓ જોડવામાં આવી છે ને, એ આ 12 તપના કોમ્બિનેશન માટે જોડવામાં આવી છે. આપણે કૌશક કરીએ, ખમાસમણા દઈએ, જે કંઈ પણ કરીએ છીએ, આ બધું સંલગ્ન થાય તો પરિણામ ઉત્તમ મળે. એટલા માટે આનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. પણ આપણે તો ઘણા બધા એવું વિચારે, મારા જેવા થોડાક આમ આળસુ હોય ને, તો એમ થાય કે ભાઈ આંબેલ કરી લીધું ને બહુ, હવે આટલા બધા 50 ખમાસમણા, 50 સાથિયા, 50 લુગસનો કૌશક, આ પહેલા 5 પદ હારા હતા, 12 કરી લઈએ ને પૂરું થઈ જાય. સિદ્ધ પદના કેવી સરસ 8 જ, વધારે કરવાનું જ નહીં. એની બદલે આ દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ કેટલા બધા, બાપરે, 67 ને 51 ને 70 ને 50 ને આટલું બધું તો હોય. પણ આપણા આત્માને જાગૃત કરવા માટે આ બધું કોમ્બિનેશન મૂકવામાં આવ્યું છે. 68 તપ આપણને બધાને ખ્યાલ છે કે કંઈક અંશે ખાવા પીવાનો ત્યાગ કરવો. નવકારશીનું પચખાણ એ પણ અણસણનો તપ છે. એનાથી આગળ વધીને પોરસી, સાઠપોરસી, પુરીમઠ, અવટ, બિયાસનું, એકાશનું, નેવી, આઈમ્બીલ, ઉપવાસ, એમાં પણ ચોવિયારો ઉપવાસ, આ બધું તપ છે, અણસણ તપ. પણ એની સાથે ઉણોદરી. આંબેલ કરવા માટે બેઠા હોઈએ અને આંબેલની અંદર વ્યવસ્થિત બધું પેટ ભરીને ખવડાવી દીધું, પછી ચણા આવે, મમરા આવે, ખાખરો ગરમ ગરમ આવે, તો બસ ખીચોખીચ ભરેલી હોય ને તો કંડક્ટરની જગ્યા થઈ જાય. એમ પાછું ખાખરાની, મમરાની, ચણાની જગ્યા. તો આમાં ઉણોદરી વ્રત ક્યાં રહ્યું? પેટને થોડું ઊણું રાખવું. ઊણ ઉદરી, ઉણોદરી. ઊણ એટલે ઓછું અને ઉદર એટલે પેટ. પેટને જેની જરૂરિયાત કરતા ઓછું ભરવું એને ઉણોદરી કહેવામાં આવે.
તો આંબીલ કરનાર પુણ્યાત્માને ઉણોદરી મારે કરવાનું છે. આજે મારે એક રોટલી ઓછી ખાવી છે, કે આજે મારું પેટ ભરપૂર થઈ જાય, ખીચોખીચ ભરાય એટલું બધું વાપરવાનું નથી, એવું લક્ષ્ય ખરું? જો એ લક્ષ્ય હોય તો સારી વસ્તુ છે, અનુમોદના છે. આપણે આંબેલ નથી કરતા, મારા જેવા ઘણા બધા, તો ઘરે ખાતા હોઈએ તો એમાં પણ એવું ખરું કે રોજ મારો 5 રોટલીનો ખોરાક છે તો આજે હું 4 જ વાપરીશ. રોજ આટલું શાક જોઈએ છે, આટલો ભાત જોઈએ છે, તો આજે એમાંથી ચમચી ઓછું વાપરીશ. આમ તો એવું કીધા શ્રેષ્ઠ ઉણોદરી કોને કહેવાય? એક જ દાણાથી આંબેલ કરીએ એ શ્રેષ્ઠ ઉણોદરી થયું. ઘણા કરે છે પુણ્યાત્મન. પછી એના એટલું ન થઈ શકે તો એક ધાન, બરાબર છે. તો જેટલું શક્ય હોય એટલું પેટમાં ઓછું પધરાવવું, પાણીની જરૂરિયાત હોય એના કરતા ઓછું પીવું, આ ઉણોદરી તપ છે. એના દ્વારા આધ્યાત્મિક ભાવો જાગ્રત રહે. બહુ પેટ ભરીને ખાધું હોય ને તો આળસ આવે, પ્રમાદ આવે, આંબેલ થઈને ઊભા થઈને તરત જ આડા પડવાનું. એટલે ખાલી આ વસ્તુ આંબેલવાળા માટે નથી, બધા માટે છે. હા, પાછા આંબેલવાળા માટે આંગળી ચીંધવા નહીં માંડતા કે તમે આમ કરો છો ને તેમ કરો છો ને. એ લોકો તો સારા છે, આપણે તો આખો દિવસ કેટલા બધા ભરપેટ ભોજન વાપરીએ છીએ ને એમાંય વિગઈઓ કેટલી બધી વાપરીએ. હમણાં આગળ આવશે વિગઈની વાતો. તો ઉણોદરી તપ એટલે પેટને ઊણું રાખવું, બહુ દાબી દાબીને ખાવું નહીં. સામાન્યથી એમ કહેવાય કે આખા દિવસ દરમિયાન શ્રાવક એટલે પુરુષોનો ખોરાક 32 કોળિયા પ્રમાણ હોવો જોઈએ અને શ્રાવિકાનો ખોરાક 28 કોળિયા પ્રમાણ બતાવવામાં આવ્યો છે આખા દિવસમાં. આ પાછું એને એક ટાઈમમાં આપણે લઈ લઈએ. કોળિયાનું પ્રમાણ એટલું રાખવાનું છે કે કોળિયો મોઢામાં મૂક્યા પછી મોઢું વિકૃત લાગવું ન જોઈએ. નહીતર પાછું આવડું મોટું મોઢું આખું ફૂલાઈ જાય. નહીં, મોઢામાં મૂક્યા પછી મોઢું વિકૃત લાગવું ન જોઈએ. બધા હોશિયાર છો, સમજી શકો એમ છો. બોલવાનું બંધ. એટલે આપણે ઉણોદરી આ પ્રમાણથી કરવાનું છે કે 32 કોળિયાની બદલે 31 કોળિયા, 30 કોળિયા, યાવત એક કોળિયો, જે રીતની આપણી શક્તિ હોય, જે રીતે ભાવના હોય એ રીતે ઉણોદરી તપમાં પણ આગળ વધવું જોઈએ. એનાથી પણ ઘણા બધા કર્મની નિર્જરા થાય અને અપેક્ષાએ અણસણ કરતા ઉણોદરીનું મહત્વ વધારે બતાવ્યું છે. આખો દિવસ મૌન રાખવું સહેલું છે, પણ મર્યાદાપૂર્વક બોલવું બહુ અઘરું છે. એમ અણસણ કરીને ઉપવાસનું પચખાણ લઈ લેવું સહેલું છે, પણ ખાવાની છૂટ હોય ને ઓછું ખાવું અઘરું છે. 12 તપમાં આ ક્રમ લાગવાનો છે કે પહેલા કરતા બીજો ચડિયાતું, બીજા કરતા હવે ત્રીજું ચડિયાતું આવશે. પહેલું અણસણ, બીજું ઉણોદરી, ત્રીજું વૃત્તિ સંક્ષેપ. પંચાચારની ગાથાઓ આવડતી હોય તો એમાં બધું આવે. અણસણ મૂણો અરિયા, વિત્તિ સંખે વણમ રસચ્ચાઓ, કાય કિલેશો સલ્લીણયાય, બજ્જો. બાહ્ય તપના આ 6 પ્રકાર બતાવવામાં આવ્યા. અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, વિગય ત્યાગ. રસ ત્યાગમાં વિગય ત્યાગ આવી જાય, કાય કલેશ અને સંલીનતા. તો આ 6 પ્રકારના બાહ્ય તપમાં ત્રીજા નંબરે વૃત્તિનો સંક્ષેપ કરવો. ઘણું બધું ખાવાની ઈચ્છાઓ ને અપેક્ષાઓ આપણને હોય છે. રોટલી, દાળ ભાત, શાક પીરસાઈ ગયા પછી પણ હજી અથાણું નથી, હજી ગોળ નથી, હજી મીઠાઈ નથી, એ બધું હોય તો પાપડ નથી, કચુંબર સલાડ નથી. કારણ કે જીભની લોલુપતા એટલી બધી છે, આહાર સંજ્ઞાની એટલી બધી આગળના ભવમાં પોષીને આવ્યા છીએ કે એ આહાર સંજ્ઞાને તૃપ્ત કરવા માટે 25 આઈટમ સામે હોય તો પણ કયું નથી એ તરત યાદ આવે. આંબેલમાં 40 આઈટમ બનાવે ને તોય કે આ વસ્તુ ના બનાવી. આ બધું આહાર સંજ્ઞાને કંટ્રોલ કરવા માટેનું આ તપ છે. અને આહાર સંજ્ઞાને કંટ્રોલ કરવી બહુ અઘરી છે, કારણ કે બીજી બધી ઇન્દ્રિય છે ને આપણને ડબલ મળી છે, કામ એક જ કરે.
કાન 2 એનું કામ શું? સાંભળવાનું. આંખો 2 કામ જોવાનું. નાકના પોણિયા 2 એનું કામ સૂંઘવાનું. શરીરમાં આખી જગ્યાએ ચામડી આખા શરીરમાં એનું કામ સ્પર્શ કરવાનું. જીભ 1 અને કામ ખાવાનું અને બોલવાનું. એનો જો કંટ્રોલ કરતા આવડી જાય તો જીવન જીતી જવાય, પણ નથી ખાવામાં કંટ્રોલ આવતો. ખાવામાં આવે તો બોલવામાં કંટ્રોલ આવે ને. જેવું આપણે ત્યાં કહેવાય છે, જેવું અન્ન એવો, જેવું ખોરાક જાય એવું મોઢામાંથી બહાર નીકળે બોલવાનું. એટલે જેને ખાવાની મર્યાદાઓ હોય, ખાવાનો કંટ્રોલ હોય, એની બોલવાની પણ મર્યાદાઓ ઘણી સરસ આવી શકે. તો આ બધો જે બાહ્ય તપ છે ને એ આના માટે છે. એમાં પહેલા 4 તપ વિશેષ, પછીના 2 તપ શરીર માટેના છે. પછી વિચારીએ. ત્રીજા નંબરે વૃત્તિનો સંક્ષેપ કરવો. જેટલી આઈટમ રોજ ખાતા હોઈએ એમાંથી વધુ ને વધુ આઈટમનો ત્યાગ કરવો જોઈએ. એક આઈટમથી ચાલે તો 2 વસ્તુ નહીં ખાવાની. 2 દ્રવ્યથી ચાલી જાય તો 3 દ્રવ્ય નહીં વાપરવાના. 3 થી ચાલતું હોય તો 4 નહીં વાપરવાના. 10 થી ચાલતું હોય તો 11 નહીં વાપરવાના. જેટલાથી આપણું જીવન ધોરણ સરસ રીતે ચાલી શકતું હોય એનાથી વધારે વસ્તુનો ત્યાગ કરો. એટલે કે પાપડ, અથાણા, મીઠાઈ, સંભાર વગેરે જે કંઈ હોય એ બધાનો ત્યાગ કરીએ. હા, રોટલી, દાળ, ભાત, શાક કદાચ જરૂરિયાત છે, શરીરને પોષણ આપનાર છે, એટલું લેવું પડે છે. પણ એના માટે આહાર સંજ્ઞાને પોષવા માટે વધારાની આ બધી વસ્તુ શું કામ હું વાપરું છું? તો એનાથી વૃત્તિનો સંક્ષેપ થાય, કંટ્રોલ થાય, અને એનાથી આહાર સંજ્ઞા ઉપર કાબુ આવે. અથાણું પેટ ભરે ખરા? પણ એ અથાણું ખાલી આટલું ચપટી લઈને મોઢા મૂકી એટલે આહાર સંજ્ઞા કેવી પોસાય? હા, ગોળ કેરી સરસ છે, ખાટું અથાણું સરસ છે, કેટલી બધી આહાર સંજ્ઞા આપણી પોષાય છે. તો એને કંટ્રોલ કરવા માટે વૃત્તિનો સંક્ષેપ કરવાનું કીધું છે. એટલે પહેલા નંબરે અણસણ, બીજા નંબરે ઉણોદરી, ત્રીજા નંબરે વૃત્તિ સંક્ષેપ, ચોથા નંબરે રસનો ત્યાગ કરવો. રસમાં વિગય આવે. રસ એટલે કેરીનો રસ નહીં. અત્યારે પછી સિઝન ચાલે છે એટલે તરત રસ એટલે કેરીનો રસ એવું યાદ આવે તો નહીં. વિગય, જે રસ શરીરમાં વધારે. વિગયો છે ને વિકૃતિ લાવે. વિગયોનું સેવન મનના ભાવોને વિકૃત કરે. એટલા માટે આપણે ત્યાં વિગય ત્યાગ ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો. અને ઘણા બધા પર્વો વિગય ત્યાગને અનુલક્ષીને બતાવવામાં આવ્યા. એમાં વિશેષ કરીને આંબેલ, જે શાશ્વતી હોળી, એમાં 6 વિગયનો ત્યાગ. દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડા વિગય. કડા વિગય એટલે તળેલી વસ્તુઓ. ઘણો ફેર પડે. તમે ઢોકળું ખાવ તો ઉપર તેલ લો કે નહીં? ના, એવું જરૂરી નથી. પૂરી તમે વાપરો છો, સવારે નાસ્તો કરો એમાં પૂરી વાપરી, શક્કરપારા વાપર્યા. મૂળમાંથી ત્યાગ કર્યો હોય ને તો કરી શકાય, ગણી શકાય. પણ મૂળમાંથી જો ત્યાગ ન કર્યો હોય તો પછી તમે પૂરી, શક્કરપારા બધું વાપરી શકો, સેવ વગેરે. એટલે મૂળમાંથી તેલનો ત્યાગ એટલે તેલ અને તેલની બનાવટની બધી વસ્તુ. એવી રીતે દૂધ અને દૂધની બનાવટની બધી વસ્તુ, ઘી અને ઘીની બનાવટની બધી વસ્તુ. એટલે મૂળમાંથી વિગયનો ત્યાગ હોય તો આ બધી વસ્તુનો ત્યાગ આવે. પણ મારે ઘીના નામથી ઘી નહીં વાપરવું. તો પહેલેથી જે ખીચડી વગેરે બનાવ્યું હોય કે શાક વગેરે બનાવ્યું હોય કે દાળ વગેરે બનાવ્યું હોય ને એમાં ઉમેરેલું આવે તો આપણે દાળ ખાઈએ છીએ એ ભાવ આવે, ઘી ખાઈએ છીએ એવો ભાવ આવે. બરાબર છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે ઘી નામથી તમે વાપરો એ અલગ વસ્તુ છે, અને કોઈક વસ્તુમાં ઘી ઉમેરાઈને આવે એ અલગ વસ્તુ છે. ચેવડો ખાઈએ તો ચેવડામાં આપણે એવું બોલીએ કે હું અંદર ચણાની દાળ ખાઉં છું, ગાંઠિયા ખાઉં છું, સેવ ખાઉં છું. ચેવડામાં બધું ભેગું થાય ને, પણ કહેવાય શું? ચેવડો. હા, એક દ્રવ્ય, ધાન નહીં, દ્રવ્ય. હા, એટલે કહેવાનો ભાવાર્થ એક જ છે કે રસ ત્યાગ એટલે 6 પ્રકારની વિગયનો ત્યાગ કરવાથી
મનના પરિણામો શુભ અને શુદ્ધમાં રહી શકે, સાત્વિક બની શકે. અને વિગયનું વધારે સેવનથી મનની અંદર વિકાર ભાવો, વિકૃત ભાવો ઉત્પન્ન થાય, શુભ પરિણામો અશુભમાં ફેરવાઈ જાય. એટલા માટે વિગય ત્યાગનું શાસ્ત્રકાર ભગવંતો ખૂબ મહત્વ બતાવી રહ્યા છે કે આપણે જ્યારે અણસણ કરી શકીએ છીએ, ઉણોદરી કરી શકીએ છીએ, વૃત્તિ સંક્ષેપ કરી શકીએ છીએ, તો વિગય ત્યાગ કેમ ન કરી શકાય? પણ આજે ઘણા ગોળ ગોળ હા, પછી એનો મૂળમાંથી ત્યાગ કરો તો ગળ પણ બધું બંધ, અને નામથી બંધ કરો તો ગોળ નામથી બંધ. દાળમાં ગોળ આવે તો છૂટ, શાકમાં ગોળ આવે તો છૂટ. સો ટકા. તપના 12 ભેદ મુખ્ય છે, એના 120 કરતા વધારે ભેદો છે. એટલે આ બધું જો ડિટેલમાં જઈશું ને તો ઘણું બધું એની અંદર આવશે. શાસ્ત્રકાર ભગવંતોએ જોયું કે આટલું બધું 100 ખમાસમણા, 100 લોગસનો કૌશક, એના માટે શરીરને શક્તિ જોઈશે. એના વગર એ કાર્ય થઈ શકશે નહીં. એટલા માટે ત્યાં નીવીની અંદર ઘી વાળી વસ્તુઓ વપરાવામાં આવે છે. બીજી આગળ વધીને વાત કરું, એનાથી ઉત્તમ તપમાં સ્વાધ્યાય આવશે. અભ્યંતર તપમાં સ્વાધ્યાય જે ગુરુ ભગવંતો ખૂબ ઊંડાણથી કરતા હોય, 24 કલાક જેનું મન સ્વાધ્યાય રમણતામાં હોય, પોતે ભણવું, બીજાને ભણાવવું, એનું શરીર એટલું બધું સુકાઈ ગયું હોય સ્વાધ્યાયના અંદરની ગરમીના કારણે, એને વાટકી ભરીને ઘી પીવડાવી દેવામાં આવે તો ઘી ક્યાં પચી જાય ખબર ન પડે. એટલે આ પણ એક પ્રકારનો તપ છે. એટલે ઉપધાન તપની અંદર ઘી સવિશેષ એટલે વપરાવવામાં આવે છે કે એને 45 દિવસ સુધી, 35 દિવસ સુધી, 28 દિવસ સુધી સતત આ સ્વાધ્યાયમાં રમણતા કરવાની છે, કૌશક કરવાના છે, ખમાસમણા દેવાના છે, દૈનિક ક્રિયાઓ બધી કરવાની છે, પડીલેહણ વગેરે. તો એ બધામાં શક્તિ જોઈશે. જો શક્તિહીન થઈ જશે તો બેઠા બેઠા શાંતિથી ધીમે ધીમે મુપત્તિ ખોલશે અને પાછું ભેગી કરી લેશે. પણ યથાજાત મુદ્રાની અંદર જે મુપત્તિનું પડીલેહણ થવું જોઈએ એ શરીરની શક્તિ હોય તો જ થાય. ખમાસમણા દેવા હોય તો બેઠા બેઠા ઈચ્છામી ખમાસમણો. પણ શરીરની શક્તિ હશે તો ઊભા થઈને પંચાંગ પ્રણિપાત પૂર્વક ખમાસણા દઈ શકાશે. એટલે આ બધું શાસ્ત્રકાર ભગવંતોએ પોતાના જ્ઞાન દ્વારા જોયું, જાણ્યું અને આપણા માટે પ્રવૃત્તિ કરી. હા, જો ખાવા શેનાથી? અરે ઘી એટલું બધું પચી જાય ને કે વિકારો તો બહુ દૂરની વાત છે. શરીરની શક્તિમાં બધું પરિવર્તન થઈ જાય અને એ શક્તિ દ્વારા આધ્યાત્મિક ભાવોની ઉન્નતિ થાય. હા, એટલે ઉપધાનમાં આપણે પહોંચીએ ત્યારે ઘરે બેઠા બેઠા આખો દિવસ સોફામાં બેસી રહ્યો હોય તો કે ઉપધાન વાળા ખાય છે, આપણે ઘી દબાવો. એટલે દરેક વસ્તુનો એંગલ વિચારવો પડે. કયા એંગલથી ક્યાં છૂટ આપવામાં આવી, કયા એંગલથી ક્યાં બંધ કરવામાં આવ્યું, આ દરેકનું પાછળનું લોજિક છે. આપણે માત્ર એક નાની મહાપુરુષોને ફોલો કરવાનું રાખીએ, આપણી બુદ્ધિને થોડીક વાર માટે બંધ કરી દઈએ ને તો આપણે કલ્યાણના માર્ગે આગળ વધીશું. દરેક જગ્યાએ તર્ક અને વિતર્ક જો કરવા જઈશું ને તો કદાચ આપણે પાછા પડી જઈશું પુણ્યશાળી. તો ચોથા નંબરનો રસ ત્યાગ, એટલે કે 6 વિગયનો ત્યાગ કરવો. આ 4 પ્રકારના તપ, અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસ ત્યાગ, આ 4 પ્રકારના તપ આહાર સંજ્ઞાને કંટ્રોલ કરવા માટે બતાવવામાં આવ્યા. અને ગુજરાતીમાં કહેવત છે, ઊંઘ અને ખોરાક વધાર્યા વધે ને ઘટાડ્યા. એટલે જેને સાત્વિક ભાવો સાથે જીવનમાં આગળ વધવું હોય, આધ્યાત્મિક ભાવોની ઉન્નતિ કરવી હોય, એને આ બંને વસ્તુ ઉપર કંટ્રોલ કરવો જોઈએ. ઊંઘ પણ ઓછી અને ખોરાક પણ ઓછો.
તો જ આપણે સાચા આધ્યાત્મ ભાવને ઉત્પન્ન કરી શકીશું અને એના દ્વારા સાચા આત્મકલ્યાણને માર્ગે આગળ વધી શકીશું. 5મા નંબરનું કાય કલેશ, કાયાને કષ્ટ આપવું. આ પ્રશ્ન અહીંયા ઘણા બધાને થતો હોય કે શરીર આટલું સરસ મળ્યું છે તો શું કામ આ બધા ઉપવાસ ને આંબેલ ને એકાસના ને ખાઈ પીને જલસા કરીને ધર્મ ન થાય? કોણે કીધું કે આ ઉપવાસ કરવાથી જ ધર્મની આરાધના થાય, ખાઈ પીને ન થાય? ત્યાં શાસ્ત્રકાર ભગવંતો ચેતવી રહ્યા છે. આત્મા ઉપર અગણિત કર્મ ચોંટેલા છે. એ કર્મને ખપાવવા માટે આત્માને તપાવવો પડે તો જ કર્મ ખપે. થાણમાંથી સોનું અને માટી બંને સાથે નીકળે. સીધું બહાર નીકળે ને કોઈ માટીને સોનું અલગ કરી શકે ખરા? કારણ કે સોનાના કણે કણ ઉપર માટીના એટલા બધા રચકણ જામેલા છે કે આપણને ખબર જ ન પડે કે આમાં સોનું ક્યાં છે ને માટી કઈ છે. તો એની પ્રોસિજર શું આવશે? એને તપાવવું પડે. ભઠ્ઠીમાં એટલું બધું હીટ આપવામાં આવે, એટલું બધું હીટ આપવામાં આવે કે માટી બધી ભળીને ભસ્મ થઈ જાય, રાખ બનીને ઉડી જાય, ધુમાડો બનીને ઉડી જાય અને બાકી શુદ્ધ સ્વરૂપે સોનું આપણને મળે. એમ આત્મા ઉપર એટલા બધા કર્મ લાગેલા છે, એટલા બધા કર્મ લાગેલા છે. ગઈકાલે વડીલે પ્રશ્ન કર્યો હતો કે આત્માની અનંત શક્તિ છે તો કર્મને એક ઝાટકે દૂર ન કરે? એ અનંત શક્તિને દબાવવા માટે કર્મને પણ કેટલું જોર પડતું હશે, વિચાર તો કરા. તો આટલા બધા કર્મ જ્યારે આત્મા ઉપર ચોંટેલા હોય તો એને ખપાવવા માટે આત્માને તપાવવો પડે. એવો તપાવો, એવો તપાવો, એવો તપાવો કે જેના કારણે બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય, બધા છૂટા પડી જાય અને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રગટી જાય. પણ ડાયરેક્ટ આત્માને તપાવી નથી શકતા. એનું માધ્યમ છે શરીર. કારણ કે આત્મા ક્યાં રહેલો છે? શરીરમાં છે. તો શરીરને તપાવીશું તો આત્મા ગરમ થશે. ઘણા એમ કે ના અમે તો આમ સ્વાધ્યાયમાં બેસી જઈએ, એમાં ઉપવાસ ને એકાસના કરવાની જરૂર નથી, સ્વાધ્યાય તો સીધો આત્માને તપાવવાનો તપ જ છે ને. વાત ખોટી નથી, પરંતુ ડાયરેક્ટ એ સ્વાધ્યાય સુધી આપણે પહોંચી શકતા નથી. ઘરે ક્યારે દૂધ કે ચા ગરમ કરવાનો પ્રયત્ન કર્યો છે ખરા? અચ્છા, દૂધ અને ચા જે પણ ગરમ કરીએ છીએ એને ચૂલા ઉપર સીધું નાખી દઈએ, ગરમ થઈ જાય? તપેલીમાં મૂકવું પડે. તપેલીને બિચારીને હું કામ ગરમ કરવાની? ખોટે ખોટું બિચારી કેટલી દાજે. સીધું દૂધ અને ચા ચૂલા ઉપર નાખી દેવાનું. સંસારના વ્યવહારની આપણને બધાને ખબર છે કે દૂધ, ચા, રોટલી, દાળ, શાક, ભાત જે કંઈ કરવું હોય એના માટે વાસણને ગરમ કરવું પડે તો જ એની અંદર રહેલી વસ્તુ તપે, ગરમ થાય અને ખાવા લાયક થાય, પીવા લાયક થાય. ધર્મની વાત આવે, આત્માની વાત આવે ત્યાં સીધો આત્માને ગરમ કરવો છે. શરીરને સહેજ પણ કષ્ટ આપવું ક્યાંથી તપશે? શરીરને તપાવવું જ પડે પુણ્યશાળી. શરીર તપે તો આત્મા તપે અને એનાથી પરિણામ મળે. જે ટેસ્ટથી આપણે ચાનો સબડકો ભરીએ છીએ એ તપેલી ગરમ થઈ ત્યારે ચા મળી છે, એકલું દૂધ ગરમ થયું નથી. એમ શરીરને ગરમ કરીશું, શરીરને તપાવીશું તો આત્મા તપશે. આત્મા તપશે તો કર્મ દૂર થશે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થશે. એના માટે કાયાને કષ્ટ આપવું જરૂરી છે. એશો આરામ બનીને કાયાને માત્ર આપણે આરામથી જીવનમાં આગળ વધારીશું, ખાવા પીવાની અંદર કોઈ જાતનો કંટ્રોલ નહીં રાખીએ તો શરીર ક્યારે તપવાનું નથી અને શરીર અંદર રહેલો આત્મા પણ તપવાનો નથી. એટલા માટે કાયાને કષ્ટ આપવું ખૂબ જરૂરી છે. અને એટલે અહીંયા તપ બતાવવામાં આવ્યો કે આહાર સંજ્ઞાને તો કંટ્રોલ કરી, પણ જો એના દ્વારા શરીરને કષ્ટ ન આપ્યું અને આટલા બધા સરસ 9 દિવસના આંબેલ કર્યા પછી વિચાર આવતીકાલ સવારના આવતા હોય કે આ સંઘવાળા સવારે શું બનાવશે પારણામાં? દરેકના મનમાં જે કંઈ પારણાના વિચારો ચાલતા હોય
એનાથી કરેલા આંબેલના તપ ઉપર પાણી ફરતું હોય છે. વિચાર સુદ્ધા ન આપવો જોઈએ કે આવતીકાલે સવારે મને મગ મળશે, રાબડી મળશે, સૂંઠને ગંઠોડાની ગોળી મળશે. એ સંઘની વ્યવસ્થા છે. સંઘે ઉદારતાથી વિચારવું જોઈએ ને સારામાં સારું બનાવવું જોઈએ. પણ તપસ્વી આત્માને પારણાનો વિચાર આવે એના મતલબ કે તપ ઉપર પાણી ફરી જાય. આપણને બધાને તપ કરતી વખતે જેટલો આનંદ હોય એટલો જ આનંદ પારણામાં આવે, એનાથી વધારે આવે કે એનાથી ઓછો આવે. 9 દિવસથી લુખ્ખું સૂકું મોઢામાં ગયું હતું, તો હવે આવતીકાલે સવારે તો જરા આમ જીભને ગમે એવું તમતમતું, થોડું ગળ્યું, થોડું ગરમ ગરમ એવું બધું આવે તો જરા સારું લાગે. આ જે હૃદયમાં ભાવના છે એ તપ દ્વારા થયેલી કર્મ નિર્જરાની બદલે ફરી નવા કર્મ બંધાવે છે. વર્ષી તપ વાળા 2 ઉપવાસની વચ્ચે બેસણું કરે કે 2 બેસણાની વચ્ચે ઉપવાસ કરે? ટૂંકમાં જે તપશ્ચર્યા કરી છે એ તપ ધર્મની જો શક્તિ એનાથી આ શરીરને શક્તિ એવી મળી હોય કે હજી હું તપ ધર્મમાં આગળ વધી શકું એમ છું, કોઈ શરીરને તકલીફ પડે એવી નથી, તો એને પારણાનો વિચાર જ ના આવે. કન્ટિન્યુ તપ ચાલુ ને ચાલુ હોય, ભલે ને પૂનમ આવે, એકમ આવે, બીજ આવે, તપની સાથે શું લેવા દેવા? મારે તો હજી તપમાં આગળ જ વધવું છે. જ્યારે શરીર થાકશે, જ્યારે મારાથી સહન નહીં થાય, જ્યારે શરીર બહુ ક્રુશ થઈ જશે ત્યારે વિચારીશું. અત્યારે શક્તિ સારામાં સારી છે તો કાલે પારણાના દિવસે તો અવશ્ય મારે આંબેલ કરવું જ છે. પહેલાના કાળમાં સંઘોમાં ભેગા આંબેલ થતા જ નહોતા. ઘરે 2 કે 3 આઈટમ બની જાય, મોડી દાળ નીકળી જાય, રોટલી કોરી નીકળી જાય ને ભાત નીકળી જાય. જે રૂટીન બીજા માટે બનાવવાનું હોય એમાંથી આટલી વસ્તુ બાફેલી કાઢી લેવામાં આવે, એનાથી જ આંબેલ થતા હતા. આ તો હવે ધીમે ધીમે સગવડતાઓ વધતી ગઈ અને એના કારણે સંઘની ઉપર આપણે ડિપેન્ડન્સી આવી ગઈ. બાકી સાચું બોલો, આવી 2 કે 3 આઈટમ બનાવીને ઘરે ન થઈ શકે આંબેલ? એટલે હૃદયમાં જો તપ વસ્યો હોય તો બધી જ શક્યતા છે, અને હૃદયમાં પારણું વસ્યું હોય તો બધી અગવડતા છે. અરે આ તો સંઘમાં ન થાય એની વાત છે કે કાલે સંઘવાળા આંબેલની વ્યવસ્થા નહીં કરે. હવે આંબેલ કરવું છે તો શું કરવું એની તો વાત છે. વ્યવસ્થા કરવાના તમે? એટલે મેં કીધું તમે બોલ્યા એવી રીતે કે ચાલો હું વ્યવસ્થા કરી લઈશ. તો આપણી મૂળ વાત હતી કાયાને કષ્ટ આપવું. ગુરુ ભગવંતો ઘણી બધી રીતે કાયાને કષ્ટ આપે. વિહાર કરીને, લોચ કરીને, શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ થઈ ગયા હોય તો એની સેવા શુશ્રૂષા નહીં કરવાની, એને પ્રેમથી સહન કરવાનું, એના પ્રત્યે દુર્ભાવ પણ નહીં કરવાનો. સનતકુમાર ચક્રવર્તીની વાત શાસ્ત્રમાં આવે છે. કેવા રૂપના અંબાર જેવું શરીર હતું કે દેવલોકના દેવતાઓ પણ જોવા આવે કે આટલું સુંદર રૂપ. અને એ શરીરમાં રોગ જ્યારે ઘૂસી ગયો, આખું શરીર કોઢથી વ્યાપ્ત થઈ ગયું, હાથમાંથી આંગળીમાંથી પરુ નીકળવા માંડ્યા, લોહી નીકળવા માંડ્યા. એમને જોયું કે આ બધા કર્મના ખેલ છે અને પોતે સંયમ જીવનની સાધનામાં લાગી ગયા. સંયમ જીવનની આરાધના કરતા કરતા એટલું બધું શ્રેષ્ઠ કક્ષાનું ચારિત્ર એમને પાડ્યું કે હવે રોગની કોઈ એને પડી જ નથી. કોઈ જાતનું કંઈ કેર કરવાની વાત જ નથી કે મારું શરીર સારું થઈ જાય, મને જે રોગ આવ્યા છે ચાલી જાય. ના, બધા મારા કર્મ છે, ઉદયમાં આવ્યા છે, મારે ક્ષમતાથી એને ભોગવવાના છે. પોતે ચારિત્ર જીવનની આરાધનામાં મસ્ત અને કોઈ જાતના રોગનો પ્રતિકાર નહીં. એક વખત ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યા
કે સનત કુમાર ચક્રવર્તી આટલું બધું ઉત્તમ ચારિત્ર પાડે છે કે એની સામે બીજા કોઈ આવું શ્રેષ્ઠ ચારિત્ર પાડી શકે એમ નથી. ત્યારે દેવલોકના દેવતાઓ એની પરીક્ષા કરવા આવ્યા અને પરીક્ષામાં આવી એટલે પોતે વૈદ બનીને આવ્યા દેવતાઓ, અને વૈદ બનીને આવીને સનતકુમાર ચક્રીને કીધું કે તમારા શરીરમાં આટલો બધો રોગ વ્યાપ્ત થઈ ગયો છે, અમે ધન્વંતરી વૈદ છીએ, બધા રોગના જાણકાર છે, અમારી પાસે એવી ઔષધિઓ છે કે ક્ષણ માત્રમાં તમારો રોગ અમે દૂર કરી દઈએ. સનત કુમારે કીધું કે મારે એ રોગ દૂર કરવો નથી, કારણ આ રોગ તો મારો ઉપકારી છે, મારી પર ઉપકાર કરે છે કે મારા ખરાબ કર્મને ખપાવી રહ્યો છે. જો હું રોગ દૂર કરી દઈશ તો મારા ખરાબ કર્મ ખપશે નહીં. પેલા લોકોએ બહુ જ વિનંતી કરી કે અમને એક પ્રયોગ કરવા દો, એક ચાન્સ આપો, એમ બહુ જ વિનંતી કરી. ત્યારે સનત કુમારે પોતાની ટચલી આંગળી પોતાના મોઢામાં મૂકી અને બહાર કાઢી. એટલી બધી સુવર્ણ જેવી સરસ બની ગઈ ટચલી આંગળી. એટલે દેવતાને આશ્ચર્ય થયું કે આટલી બધી સરસ આંગળી કેવી રીતે બની ગઈ. પછી એમને અવધિ જ્ઞાનથી ખબર પડી કે એમના ચારિત્ર જીવનના પ્રભાવે એમનું થૂંક એ પણ ઔષધિ બની ગઈ છે. એ થૂંકનો મળમૂત્રનો પણ એવો પ્રભાવ છે કે બધા રોગોને દૂર કરી નાખે. આટલી બધી તાકાત ચારિત્ર જીવન દ્વારા એમને પ્રગટાવી છતાં પોતાનો રોગ દૂર કરવાની કોઈ તમન્ના નહીં. ત્યારે મહાપુરુષો કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચ્યા. તો ગુરુ ભગવંતો કાયાનો ક્લેશ એટલે કે શરીરમાં થયેલા રોગોનું પણ નિવારણ કરવાના ઉપચાર કરે નહીં. જ્યાં સુધી સમતાથી સહન થઈ શકતું હોય ત્યાં સુધી બધું સહન કરે. સેજ પણ બહુ જ લાંબો વિહાર કરીને આવ્યા, પગ પાણી પાણી થાય છે, કોઈ દબાવી આપે તો રાહત મળે એમ છે, છતાં કોઈને દબાવવા દે નહીં. આ બધું કાયા કલેશ દ્વારા પોતે કર્મની નિર્જરા કરે. તો આપણે પણ જ્યારે શરીરની સુખશીલતાઓ આપણને યાદ આવતી હોય કે ગરમીમાં ઠંડક થાય એવું એસીના પ્રયોગ કરીએ, ઠંડીની અંદર હીટર ચાલુ કરીએ, તો આ બધી વખતે વિચાર આવવો જોઈએ કે મારે શરીરને કોઈ કષ્ટ જ નહીં આપવાનું. તો કેટલા બધા અશાતા વેદનીય કર્મ મારે બંધાતા હશે. થોડુંક થોડુંક તો સહન કરતા શીખીએ. થોડીક ગરમી, થોડીક ઠંડી, આમ તો સંપૂર્ણ ગરમી બી સહન કરવાની વાત કરી છે કે કદાચ જો આપણો આત્મા દુર્ગતિમાં જતો રહ્યો, તિર્યંચ ગતિમાં સાઉથ આફ્રિકાના જંગલોમાં પરિભ્રમણ કરવાનું આવ્યું, સહારાના રણની અંદર કદાચ કોઈ જીવજંતુ તરીકે ઉત્પન્ન થઈ ગયા, તો કેવી ગરમી સહન કરવાની આવશે. કોણ ત્યાં આપણને એસી આપશે, કોણ આપણને પંખાની સહાયતા કરશે. એની બદલે અહીંયા મને જેટલું પણ મળ્યું છે એને સમતાથી હું ભોગવી લઉં. કદાચ ઠંડી છે, વાંધો નહીં. ઘણા ગુરુ ભગવંતો એવા છે આજના કાળમાં પણ શિયાળાની કડકડતી ઠંડીમાં એક કામળી પણ ઓઢવાની નહીં. જેટલી ઊંઘ આવે, અડધો કલાક ઊંઘ આવે ને થથરીને ઊભું થઈ જવાય તો ઊભું થઈને કાવસદમાં લાગી જવાનું. પણ શરીર ઉપર એવું કોઈ પણ વસ્તુ નહીં ઓઢવાની કે જેનાથી ગરમી મળે. તો ગુરુ ભગવંતો આ કાય કલેશ નામના તપની અંદર એટલા સરસ રીતે આગળ વધ્યા હોય કે જેના કારણે અગણિત કર્મ એમના ખપતા જાય. અને 6ઠ્ઠા નંબરનો બાહ્ય તપ સંલીનતા. આ શરૂઆતના 4 તપ આહાર સંજ્ઞાને કંટ્રોલ કરવા માટે, 5મા નંબરનો તપ કાયાને કંટ્રોલ કરવા માટે, અને 6ઠ્ઠા નંબરનો સંલીનતા નામનો તપ કષાયોને કંટ્રોલ કરવો, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી, મન વચન કાયાના કંટ્રોલ કરવા. એના માટે આ સંલીનતા નામનો તપ બતાવવામાં આવ્યો. કષાયોની સંલીનતા, ઇન્દ્રિયોની સંલીનતા, મન વચન કાયાની સંલીનતા. શરીરને તો બહારથી ખોટું હલનચલન નહીં જ કરવા દેવાનું, પરંતુ એ શરીરની 5 ઇન્દ્રિયના એક પણ વિષયમાં ક્યાંય લોલુપ નહીં થવાનું. થોડી ઘણી પણ અનુકૂળતા મળી ગઈ, થોડી ઘણી પ્રતિકૂળતા આવી તો એની અંદર ક્યાંય રાગદ્વેષ નહીં કરવાના. ખાવાનું અનુકૂળ મળ્યું તો પણ ઠીક, મીઠા વગરનું મળ્યું તો પણ ઠીક,
વધારે ગળપણ ચામાં આવી ગયું તો પણ ઠીક, સહેજે ગળપણ નથી નાખ્યું ને ફિક્કી ચા આવી ગઈ તો પણ ઠીક, કોઈ જાતનો પ્રતિકાર નહીં. એને સંલીનતા નામનો તપ કહેવામાં આવે છે. આપણે તો વાતે વાતે રિએક્શન આવે. શાકની અંદર મસાલો વધારે છે, ઓછો છે, મીઠું વધારે છે, ઓછું છે, દાળ આવી બની છે, ચા આવી બની છે. ખાવા પીવાથી લઈને પછી પહેરવા ઉઠવાની બાબતમાં પણ આવે કે આ ડ્રેસ કમ્ફર્ટેબલ નથી, એનું કાપડ કમ્ફર્ટેબલ નથી. ઘણી વખત એવા સ્થાનમાંથી પસાર થવાનું હોય, બગીચા વગેરેમાંથી સરસ મજાની સુગંધ આવતી હોય તો આપણને તરત જ ત્યાં રોકાવાનું મન થાય, ત્યાં થોડોક સમય ઊભા રહેવાનું મન થાય, ઊંડા શ્વાસ લેવાનું મન થાય. અને કદાચ ઇન્ડિયા ગયા અને કોઈ ઉકરડા પાસેથી પસાર થવાનું આવે તો નાક દાબીને ભાગો. પાંચેય ઇન્દ્રિયને સંલીન કરવાની છે, પાંચેય ઇન્દ્રિયને કંટ્રોલ કરવાની છે. ચારે ચાર પ્રકારના કષાયો એને પણ કંટ્રોલ કરવાના છે. ગમે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, કોઈ વ્યક્તિ મને ગમે એવા શબ્દ કહી જાય, મારે ક્ષમા ભાવને ધારણ કરવાનો છે. કોઈ રિએક્શન આપવાના નથી, ગુસ્સો કરવાનો નથી. આ રીતે કષાયોની સંલીનતા. મન વચન કાયા ખોટી પ્રવૃત્તિમાં, ખોટા ભાવોની અંદર જતા હોય એને રોકવા, શુભની અંદર પ્રવૃત્ત કરવા અને શુભમાંથી શુદ્ધમાં જવા માટેનો પુરુષાર્થ કરવો. આ છે મન વચન કાયાની સંલીનતા. તો આ 6 પ્રકારના બાહ્ય તપ દ્વારા આભ્યંતર તપમાં પ્રવેશ કરવાનો છે. આભ્યંતર તપ ત્યારે જ આવે કે બહારના તપનું આચરણ સરસ રીતે કરી શકતા હોઈએ. આપણે બહારના તપનું આચરણ કંઈક અંશે સારું ને કંઈક અંશે પાછું વિચારોથી આપણે વિચારીએ તો પારણા વગેરેના દિવસોને યાદ કરીને એની અંદર મન ખેંચાઈ જાય છે. એની બદલે તપ ધર્મમાં જ આગળ વધતા વધતા સીધું આભ્યંતર તપમાં પ્રવેશ કરવાનો છે. એમાં પહેલા નંબરે પ્રાયશ્ચિત. જે કંઈ પાપ દોષોનું સેવન થઈ ગયું છે એના પ્રત્યે આપણને કોન્શિયસ બાઇટ થાય કે મારાથી આ થવું ન જોઈએ, થઈ ગયું છે તો એનું હું પ્રાયશ્ચિત કરી લઉં, ગુરુ ભગવત પાસે પ્રાયશ્ચિત લઈ લઉં અને એ પાપોથી હળવો બની જાઉં. એમાં બી ઘણી બધી ડિટેલ છે પણ સમય આપણો આગળ ચાલી રહ્યો છે, સમય 7-8 મિનિટનો જ હાથમાં છે. તો આપણે એ પ્રાયશ્ચિત કરવા દ્વારા આપણા આત્માને વિશુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. લાગેલા પાપ દોષના સેવનથી બચવા માટે પ્રયત્ન કરીએ. પ્રાયશ્ચિતથી આગળ વધીને વિનય. એક વખત જીવને પ્રાયશ્ચિત આવે એટલે દરેક વ્યક્તિ પ્રત્યે એનો નમ્રતાનો ભાવ, વિનય ભાવ પ્રગટ થશે. કોઈના પણ પ્રત્યે અહંકારનો ભાવ નહીં આવે, કોઈના પણ પ્રત્યે એવો ખરાબ ભાવ નહીં આવે કે હું મોટો છું, મારે આમ જ કરવાનું, એને મને રિસ્પેક્ટ આપવાનું નહીં આવે. નમ્રતા ઓટોમેટિક પ્રગટ થશે, વિનય ગુણ આવશે. વડીલોનો તો વિનય કરતો થશે, આપણાથી નાનોનો પણ વિનય કરશે. તો આ વિનય એ પણ મોટામાં મોટો તપ બતાવ્યો. ઘણી વખત છે ને ઝૂકવાનું ગમતું જ નથી. હું શેનો નમું? હું એટલે સંઘનો પ્રમુખ, હું એટલે સંઘનો ટ્રસ્ટી, હું એટલે કમિટી મેમ્બર, મારે શેના માટે નમવાનું? એ સામાન્ય સંઘનો મેમ્બર છે, ભૂલ એની છે, એને નમવું જોઈએ. તો વિનય ભાવ આવવાથી ક્યારે પણ અક્કડતા નહીં રહે. અક્કડતા દૂર જશે. આપણી પદની ગરિમા હોય, પોસ્ટની જે પણ આપણા માટે અહંકાર હોય, બધો દૂર થઈ જશે. અને વિનયતાથી આપણે ગુરુજનોને, સંઘના ભાઈઓ બહેનોને, જે પણ વ્યક્તિ મળે એ બધાને આપણે ઝૂકી જઈશું. અને આ સર્વશ્રેષ્ઠ તપ કીધેલો છે. વિનયને બધા ગુણોનું મૂળ કીધેલું છે. પરમાત્મા પણ કેવળ જ્ઞાન પામ્યા પછી વિનય કરે. જ્યારે સમવસ્ત્રણમાં દેશના આપવા માટે બેસે ત્યારે પહેલા શું બોલે? નમો તીર્થસ્સ. નમો તીર્થસ્સ બોલી અને તીર્થને નમસ્કાર કરે. તીર્થના પ્રકાર ઘણા બધા. પ્રભુજી જે વૃક્ષ નીચે કેવળ જ્ઞાન પામ્યા હોય એ વૃક્ષ પણ તીર્થ છે. જે સ્થાને કેવળ જ્ઞાન પામ્યા હોય એ સ્થાન પણ તીર્થ છે. પ્રભુના પ્રથમ શિષ્ય ગણધર ભગવંતો એ પણ તીર્થ છે. ગણધર ભગવંતો સહિત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ શ્રી સંઘ એ પણ તીર્થ છે.
તો આ બધા તીર્થને પરમાત્મા સ્વયં નમસ્કાર કરે. આમ જોવા જાવ તો પરમાત્મા બધાથી ટોપ લેવલમાં છે. છતાં નમો તીર્થસ્સ કીધા વગર દેશનાની શરૂઆત પ્રભુજી પણ ન કરે. આટલા ઉપરથી આપણને બોધ મળે કે આ વિનય ગુણનું મહત્વ કેટલું છે. ત્રીજા નંબરનો આભ્યંતર તપ વેયાવચ તપ. પ્રાયશ્ચિત આવ્યું, વિનય આવ્યું એટલે વેયાવચ ગુણ આપોઆપ પ્રગટ થાય. વેયાવચ એટલે શુશ્રૂષા કરવી. તપસ્વી આત્મા હોય, જ્ઞાન આત્મા હોય, વૃદ્ધ આત્મા હોય, બાળક હોય, આ બધાને જે જરૂરિયાત હોય એ પ્રમાણે એને સહકાર આપવો, સેવા કરવી. કોઈને તપ કરવા દ્વારા શરીર કૃશ થઈ ગયું તો એના માટે પાણીની વ્યવસ્થા, ગોચરીની વ્યવસ્થા, એના હાથ પકડીને એને ક્યાંક લઈ જવાના હોય, લાવવાના હોય, ઉઠાડવાના હોય, બેસાડવાના હોય, આ બધી વ્યવસ્થા વ્યાવચ ગુણ હોય તો થઈ શકે. નંદીસેન મુનિનું શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવીએ છે કે નંદીસેન મુનિના હૃદયમાં એટલી બધી ઉત્કૃષ્ટ વ્યાવચની ભાવના, પોતાનું બધું કાર્ય પડતું મૂકી અને જરૂર હોય એ ગુરુ ભગવાનની વ્યાવચમાં પોતે લાગી જાય. એની પણ દેવલોકમાં અનુમોદના થઈ. બે દેવતાઓ પરીક્ષા કરવા આવ્યા. સાધુનો વેશ લીધો. પોતે મોટી તપશ્ચર્યાનું પારણું કરવા માટે જસ્ટ હજી બેઠા છે. હજી ગોચરી એને ખોલીને તૈયાર કરી અને ત્યાં દેવતા સાધુનું રૂપ લઈને આવી ગયા. અને ભયંકર ગુસ્સાની અંદર કઈ ભાન પડે છે, હું ખાવા બેસી ગયો છે. આમ તો કહેવાય છે કે તું બહુ મોટો વ્યાવચી છે, બધાની બહુ સેવા કરે છે. ઓલા સાધુ બિચારા જંગલની અંદર કેવા હેરાન થાય, તને કઈ ભાન પડે છે? એમ કરીને એટલો બધો ગુસ્સો કર્યો. છતાં નંદીસેન મુનિના હૃદયમાં એના પ્રત્યે સહેજ પણ દુર્ભાવ નહીં. પોતાના તપનું પારણું હતું, બધું સાઈડમાં મૂકીને ઊભા થયા. મિચ્છામિ દુક્કડમ, મને ખ્યાલ ન રહ્યો, ક્યાં છે સાધુ, મને બતાવો. તો તને ભાન નથી કે અહીંયા સાધુ આવેલા છે ને એને શરીર કેટલું બધું ખલાસ થઈ ગયું છે, શેનો મોટો વ્યાવચી કહેવાય છે? એમ કરીને એટલો બધો એની પર ગુસ્સો કર્યો. છતાં પોતે માફી માંગતા માંગતા એની સાથે સાથે જંગલમાં ગયા. જોયું તો સાધુનું શરીર એટલું બધું આમ કૃશ થયેલું હતું. તો એને એમ થયું કે સૌથી પહેલા તો હું એને મારા સ્થાનમાં લઈ જાઉં, સારી રીતે ત્યાં પહોંચાડી દઉં અને પછી એની જે જરૂરિયાત છે એ પ્રમાણે એમની ભક્તિ કરું. એટલે એમને ઊભા કરવા ગયા. તો પેલા સાધુ ગુસ્સે થયા કે મારથી ઊભો થવાતું હતો ત્યાં સુધી ગામમાં આવી ના જાત, અહીં જંગલમાં શું કામ પડ્યો છું? મારથી ઊભું નથી થવાતું, બેઠું નથી થવાતું. એમણે ઉંચકી લીધા. સારી રીતે ઉંચક્યા અને સહેજ હતી તો ચાલ્યા. ત્યાં પેલા સાધુ જે માંદા હતા, હકીકતમાં દેવ હતા, પણ સાધુની અવસ્થામાં હતા. એને તો હેરાન જ કરવાતા આને. એટલે એને એટલી બધી વોમિટ કરી ગંદી ગંદી કે આખું શરીર નંદીસેનનું વોમિટથી ભરાઈ ગયું. મળ અને મૂત્ર એવા કાઢ્યા કે એવો ભયંકર વાસ આવે કે કોઈ વ્યક્તિ હોય તો એને ત્યાં મૂકીને ભાગી જાય. છતાં નંદીસેન મુનિ સહેજ પણ એના પ્રત્યે દુર્ભાવ નથી કરતા. ઓલા ગુસ્સા કર્યા કરે છે છતાં શાંતિથી, હા સાહેબ, હમણાં હું તમને બધું સારું કરી દઉં, હું તમને સ્થાનમાં પહોંચાડું, નિર્દોષ પાણી લઈ આવું, તમને શરીરને શુદ્ધ કરી આપું અને જે કંઈ રોગ વગેરે થયો છે એનો આપણે ઉપચાર કરીએ, બસ તમને સારું થઈ જશે, તમે ચિંતા કરો નહીં. એક જ ભાવ કે મારે સાધુની વ્યાવચ કરવાની છે. અને એના પ્રભાવે દેવતાઓ પણ એટલા પ્રસન્ન થયા, પોતાના ઓરિજિનલ રૂપમાં આવી ગયા. જે કંઈ દેવી માયા બધી કરેલી હતી, સંકેલી લીધી, બધું મળ મૂત્ર વિષ્ટા વોમિટ બધું દૂર થઈ ગયું અને એકદમ સરસ થઈ ગયું. નંદીસેન મુનિને અંતઃકરણથી વંદન કરે છે કે ખરેખર અમારા દેવલોકમાં ઇન્દ્ર મહારાજાએ જે વખાણ કર્યા એના કરતા વધારે સરસ ભાવથી તમે વ્યાવચ કરો છો. છતાં અહંકાર નહીં કે હા જોયું, મારું નામ તો દેવલોકમાં લેવાય છે. આપણને તો છેલ્લે છેલ્લે આવું પણ કદાચ થઈ જાય, પણ સહેજ પણ અહંકાર નહીં. તો આ વ્યાવચ ગુણ એટલો બધો ઉત્કૃષ્ટ બતાવ્યો છે. એક ભવમાં સાચો વ્યાવચ ગુણ પ્રગટ થાય તો એ ભવો ભવ સાથે જ રહે અને વ્યાવચી આત્મા ધીમે 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 મોક્ષ માર્ગે આગળ વધીને વ્યાવચ ગુણ મોક્ષ અપાવીને રહે. એટલો બધો પાવરફુલ આ ગુણ છે. એ પણ એક જાતનો તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વ્યાવચ, પછી આવે સ્વાધ્યાય.
સ્વનું અધ્યયન કરવું. એના માટે આપણે ઘણી બધી વિચારણા 9 દિવસ દરમિયાન કરેલી છે. એના પણ 5 પ્રકાર: વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા ને ધર્મકથા. એનાથી આગળ આવે કૌશક, મિચ્છામિ દુક્કડમ, ધ્યાન, અને ધ્યાન પછી કૌશક. ધ્યાનના પણ 4 પ્રકાર: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છોડવાના છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આચરણ કરવાનું છે, અને એના દ્વારા આત્માને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવવાનું છે. એ ધ્યાન સાચું ક્યારે થઈ શકે? જીવ કૌશકમાં હોય ત્યારે. એટલે શરીરનો ઉત્સર્ગ કરી દેવો, કાયાનો ઉત્સર્ગ, એનું નામ કૌશક. તો આ અંતિમ ચરણમાં, તપ ધર્મના અંતિમ ચરણમાં 11મા અને 12મા નંબરનું જે તપ છે, કૌશક અને ધ્યાન, એ બાકીના 10 કરતા સર્વશ્રેષ્ઠ ચડિયાતું છે. પણ એ 10 હશે તો છેલ્લા 2 આવશે. જો આગળના 10 નહીં હોય તો છેલ્લા 2 નહીં આવી શકે સાચા અર્થમાં. પછી આપણે અત્યારે ક્રિયામાં તો કૌશક ઘણા બધા કરીએ છીએ, પરંતુ સાચા ભાવનું, આત્મભાવનું જે કૌશક અને ધ્યાન આપવું જોઈએ, એ આગળના 10 તપ હશે તો જ આવી શકશે. અને આવા તપપદની આરાધના અનાદિકાળના લાગેલા ચીકણા કર્મને તોડી નાખે, ખપાવી નાખે, આત્માને વિશુદ્ધ કરે અને આત્માને મોક્ષે પહોંચાડે. તો આપણા 9 દિવસના સ્વાધ્યાય દરમિયાન આ જે કંઈ પણ વિચારણા કરી, એમાં જેટલું સાચું અને સારું કહેવાયું, આ માત્ર દેવ અને ગુરુની કૃપા છે. પ્રભુને થેન્ક યુ કહેજો, ગૌતમ સ્વામીને થેન્ક યુ કહેજો. જે કંઈ ખોટી પ્રરૂપણા થઈ, જે કંઈ મારાથી અજ્ઞાનતાવશ, અલ્પજ્ઞતાવશ જે કંઈ ખોટું કહેવાયું, એ બધું મારી ભૂલ છે. હું તમને મિચ્છામિ દુક્કડમ આપું છું કે મારાથી કોઈ પણ ખોટી પ્રરૂપણા થઈ હોય તો અંતઃકરણથી હું મિચ્છામિ દુક્કડમ પાઠવું છું. સંઘે ઉદારતા રાખીને 9 દિવસના સ્વાધ્યાયની જે અનુકૂળતા કરી આપી, એ બદલ શિકાગો સંઘના તમામ ભાવિકોની ખૂબ ખૂબ અનુમોદના. બીજા નંબરે એક વસ્તુ બધાને ધ્યાનમાં લેવા માટે મને જે લાગ્યું એ કહું છું, કદાચ હું ખોટો પણ હોઈ શકું. જ્યારે પણ શરૂઆતમાં માંગલિક બોલવામાં આવે ત્યારે કોઈએ સાથે બોલાય નહીં. મારે પહેલા દિવસથી આનું માર્કિંગ કર્યું હતું, પણ મને કોઈ વાંધો નથી. પણ મારી જગ્યાએ જો બીજું કોઈ આવીને બેસે તો એને બહુ ખરાબ લાગશે. અને આમે આપણે ઇન્ડિયામાં રિવાજ છે, ઇન્ડિયામાં જ્યારે ગુરુ ભગવાન નવકાર બોલે ત્યારે આપણે જોડે બોલીએ છીએ. એમાં શું થાય? ગુરુદેવની અવહેલના થાય. બીજું, એ જે પદ્ધતિથી બોલતા હોય, વચ્ચે એમને સેજ અટકવાનું કોઈ કારણસર થયું, ઓડકાર આવી ગયો, થૂંક આવી ગયું, તમે આગળનું પદ ચાલુ કરી દીધું. એટલે ગુરુ ભગવાન તમારા કારણે બોલે છે કે ગુરુ ભગવાનના કારણે આપણે બોલીએ છીએ? એટલે આ વસ્તુ બીજી વખતથી ધ્યાનમાં રાખજો. મને સહેજ પણ માઠું નથી લાગ્યું. મિચ્છામિ, જો મને ખરાબ લાગ્યું ને તો પહેલા દિવસે અટકાવી દીધા હોત, પણ મેં 9 દિવસ સુધી બધાને બોલવા દીધા. પણ હવેથી ધ્યાનમાં રાખજો, કોઈ પણ દિવસ કોઈ પણ સ્વાધ્યાય કરવા માટે અહીંયા આવે, એના મોઢે જે પણ બોલાતું હોય આપણે માત્ર સાંભળવાનું. હા, પછી આ દુહા કે એવું કંઈક સમૂહમાં બોલવાનું આવે કે ચાલો આજે તપ પદનો દુહો છે, તો એ સાથે બોલી શકાય. પણ માંગલિક શ્રવણ જે કરાતું હોય એમાં આપણે મૌન ધારણ કરવું અને મૌનપૂર્વક સાંભળવું જોઈએ. ના, સારી વસ્તુ. હું બીજી વાર આવું ત્યારે મારી જોડે બોલજો, એ પણ છૂટ આપું છું. મને આનંદ થશે. જી ચોક્કસ, મને આનંદ છે એનો, કોઈ જ મને વાંધો પણ નથી. અને હું એવો મોટો ડિગ્નેટરી પણ નથી કે એવો મોટો પ્રવચનકાર પણ નથી. તમારા બધાના નાના ભાઈ જેવો છું. એટલે મને તો આનંદ થાય કે મારી સાથે મોટા ભાઈ, મોટા બહેનો, મારા વડીલ, કાકા કાકી બધા બેઠા છે અને મને સ્વાધ્યાય કરવાનો અવસર મળે છે. એટલે મને એક અંશનું પણ દુઃખ નથી. બીજી વાર આવું તો તમે નહીં બોલો તો મને દુઃખ લાગશે. તમે જે નૌકાનો લય જે જળવાય છે ને, એ લયના હિસાબે અમને અંદરથી જી ચોક્કસ અનુમોદના કરું છું. તો સરસ, તો અનુમોદના. જો બીજાનું તમે આટલું રિસ્પેક્ટ જાળવતા હોય તો મને ખૂબ આનંદ થશે. અને મારી વાત તો સાંભળો. મારું તમે નહીં જાળવવા કરતા વધારે રિસ્પેક્ટ જાળવો છો, એટલે મને તો એનો આનંદ છે, દુઃખ છે જ નહીં. બહુ જ સરસ. તો મારું થિંકિંગ કરવામાં મારી ભૂલ થઈ, એટલે મિચ્છામિ દુક્કડમ પાપ, મિચ્છામિ દુક્કડમ. ના, ચોક્કસ.
બસ ફરીને પાછી દેવગુરુ કૃપાથી આપણને આવો સ્વાધ્યાયનો અવસર મળે અને સ્વાધ્યાય તપ દ્વારા ખરેખર સ્વનું અધ્યયન આપણે કરી શકીએ અને મોક્ષ માર્ગે આગળ વધીએ એ જ અભિલાષા. આજે જે કઈ પ્રશ્ન છે અત્યારે આજનો છેલ્લો દિવસ, હા, કાલે પ્રશ્ન નહીં હોય. આ મુદ્રાનો કઈ મુદ્રામાં કાઢી મુખ્ય ધ્યેય શું દીક્ષા પર્યામાં ગુણસ્તર આ તો કદાચ બધાને આવડશે એવું પણ છે એની પાછળ તારે કેમ પ્રશ્ન કેટલા 5 છે. ચાલો સૌથી સહેલો સવાલ પહેલા પૂછું. આમ તો બધા સહેલા જ હોય છે, બધાનો આનંદ એટલો હોય છે ને કે આમ ઉત્સાહમાં ફટાફટ આંગળી ઊંચી થાય પેલા જવાબ ઊંચો થઈ જાય. ચારિત્રના 2 પ્રકારે ભેદ કેટલા? ચારિત્રના 2 પ્રકારે ભેદ કેટલા? બોલો. 17 અને 70. સરસ. 17 અને 70. 17 ભેદ કઈ રીતે? પ્રમોદભાઈ અને બેન બોલો. ચાલો તમે. હા, સરસ. આ બધાને કંટ્રોલ કરવા, આશ્રય દ્વારોને બંધ કરવા, એ રીતે આપણે સાહેબ બોલવું જોઈએ. પણ સરસ, આ બધું સાચું તમે પકડ્યું છે, અનુમોદના. નૌપતજીની પૂજાની એક ઢાળ હું બોલ્યો તો એ કયા ગુરુ ભગવંતની રચેલી છે? હું નૌપદની એક ઢાળ બોલ્યો તો, એક લીટી, ઢાળ એટલે આખી ઢાળ નથી ગાઈ મેં, એક લીટી બોલ્યો તો. સરસ, અનુમોદના. 17 ભેદ છે જે હનારે, 70 ભેદ પણ થાય રે, સંયમ રંગ લાગ્યો. આ પદ્મ વિજય મહારાજ સાહેબની બનાવેલી ઢાળ છે. અનુમોદના. ચારિત્રના 5 ભેદ કયા મુખ્ય? કે એના આપણે ડિટેલમાં સમજ્યા છે. 5 નામ, ચારિત્રના 5 નામ. પ્રમોદભાઈ. એટલે જ મેં પૂછ્યું એમને. પરિહાર વિશુદ્ધિ. જી જી, સરસ સરસ. અનુમોદના. ચારિત્ર 5 પ્રકારે સામાયિક, છેદોપસ્થાનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર. આ 5 પ્રકારના ચારિત્ર હોય છે. ખૂબ ખૂબ અનુમોદના. દિવસ દરમિયાન મૌન રાખવું સહેલું છે, પણ પછી હું શું બોલ્યો તો? વાક્ય પૂરું કરો. દિવસ દરમિયાન મૌન રાખવું સહેલું છે, પણ મર્યાદા પૂર્વક બોલવું અઘરું છે. સરસ, પ્રશ્ન બી સરસ કર્યો. હ, પ્રદીપભાઈની અનુમોદના. મુપત્તિ પડિલેહણ કઈ મુદ્રામાં કરવું જોઈએ? હું એનું નામ બોલ્યો તો. હા, તમે પાછળ બોલો. સરસ. યથાજાત મુદ્રા, જે 2 પગ ઉપડક પગે આપણે બેસી અને કરીએ છીએ ને અહો કાયમ, એને યથાજાત મુદ્રા કહેવામાં આવે. એ મુદ્રામાં બેસીને મુપત્તિ પડિલેહણ કરવાનું હોય. એમાં છે ને બંને પગ, હા, યથાજાત એટલા માટે કહેવાય કે બાળક જ્યારે જન્મે ને ત્યારે આ મુદ્રામાંથી બહાર આવે. એટલા માટે યથાજાત, જન્મ વખતની મુદ્રા, એને યથાજાત મુદ્રા કહેવામાં આવે છે. તો એ મુદ્રામાં બેસીને પડિલેહણ કરવાનું હોય, વાંદણા દેવાના હોય. પણ એમાં ઘણાને થોડીક સમજણ ખાલી આપી દઉં છું. બંને પગના પંજા આખા જમીન ઉપર અડવા જોઈએ. ઘણા છે ને આમ ઉભડક પગે બેસે, એવું ન બેસાય. આખા પંજા બંને, એટલે પગના આંગળાથી લઈને પાછળની પાની સુધી બધો આખો ભાગ જમીનને અડેલો હોવો જોઈએ. બંને હાથ ઘૂંટણની અંદર જોઈએ. ઘણા ઘૂંટણની બહાર હાથ રાખે. પગની બહાર હાથ ન જોઈએ, પગની અંદર હાથ જોઈએ. અને પછી વાંદણા દઈએ, મુપત્તિ પડિલેહણ કરીએ.
જે પણ ક્રિયા કરવાની હોય એ રીતે કરવાની હોય છે. સરસ. યથાજાત મુદ્રા ન ફાવે તો પલાઠી વાળી દેવી. ઊંધા પગ નાખીને મુપત્તિ ન પલેવાય. દીક્ષા પર્યાય બહારથી જ્યારે કોઈ વ્યક્તિ દીક્ષા લે ત્યારે કયા ગુણ સ્થાનકે એને ગણવામાં આવે છે? છઠ્ઠું ગુણ સ્થાનક બરાબર છે. બહારથી પછી અંદરથી તો પહેલા ગુણ સ્થાનકમાં બી હોઈ શકે નિશ્ચય દ્રષ્ટિએ, પણ વ્યવહાર દ્રષ્ટિએ છઠ્ઠું ગુણ સ્થાનક ગણવામાં આવે છે. ઉત્તમમાં ઉત્તમ તપ કયું? બારે 12 પ્રકારના તપમાં ઉત્તમ તપ કયું? કાયોત્સર્ગ. આપણે પહેલેથી વિચાર ન થઈ એક પછી એક ચડિયાતું છે એટલે સૌથી છેલ્લા નંબરે કાયોત્સર્ગ એ ઉત્તમમાં ઉત્તમ તપ છે. ચાલો સરસ, બધા પ્રશ્ન લગભગ આવી ગયા. સરસ. આપણે પ્રદીપભાઈ અને દર્શનાબેનની પણ અનુમોદના કરીએ કે આ 9 દિવસના સ્વાધ્યાયમાં આવા સરસ બધા પ્રશ્નો વગેરે કરીને આપણને જોડી રાખ્યા ભાવથી. ખૂબ સરસ, ખૂબ ખૂબ અનુમોદના. આજે સાંજનું આપણું સ્વાધ્યાય 8 વાગે અહીંયા જ કે ઉપર અહીંયા આ હોલમાં રહેશે. આપ શું બોલતા હતા પૂરું કરો. બસ થઈ ગયું પૂરું. પ્રણામ.